એક બાપ પોતાના દીકરા માટે શું નથી કરતો? દીકરાની ખુશી માટે આખી જિંદગી આપી દે છે, પરંતુ જો એ જ બાપ પોતાના દીકરા માટે કાળ બની જાય તો શું? જો એક પિતા રાત્રે અંધારામાં સૂતેલા દીકરાના માથામાં હથોડીથી ઘા ઝીકી દે અને તેની જિંદગી પૂરી કરી દે, આ વાત સાંભળીને તમને પણ નવાઈ લાગશે. પણ રાજકોટમાંથી સામે આ એક વાસ્તવિકતા આવી છે જેને આખા ગુજરાતને સ્તબ્ધ કરી દીધું છે. થોડા સમયમાં રક્ષાબંધનનો તહેવાર છે અને તેના પહેલાં જ 15 દિવસ પહેલાં જ એક પિતાએ 3 બહેનો પાસેથી એમનો ભાઈ છીનવી લીધો છે. શું ને સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. રાજકોટમાંથી જે બનાવ સામે આવ્યો છે તેણે લોકોને સ્તબ્ધ કરી દીધા છે. જે લોહિયાળ ખેલ ખેલાયો છે તેમાં રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં આવેલા આહિર ચોક પાસે નહેરુનગર શેરી નંબર 8માં રહેતા બાબુભાઈ સવસેતા અને તેમના 24-25 વર્ષના જે દીકરા હતા રામ સવસેતા. ગઈકાલે રાત્રે જે ઘરમાં બન્યું છે કે તેની કલ્પના પણ કરી પાડોશી હવે લોકો ચોંકી ઉઠ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ ઘરમાં છેલ્લા ઘણા સમયથી પારિવારિક કલેશ ચાલતો હતો. કલેશ એ હદ સુધી વણસી ગયો કે રામની માતા પણ રીસામણે ચાલી ગઈ હતી. ઘરમાં માત્ર બાપ અને દીકરો બંને એકલા હતા. અવનવાર થતી બોલાચાલી અને ઘરેલું ઝઘડાની ખાર રાખીને ગઈકાલે રાત્રે જ્યારે દીકરો રામગાઢ ઊંઘમાં હતો ત્યારે બાબુભાઈએ માનવતા અને પિતા ધર્મને નેવે મૂકી દીધા અને હાથમાં ભારેખમ હથોડી લીધી અને ઊંઘમાં જ જે દીકરો હતો રામ તેના માથે ઉપર આછાપરી ઘા ઝીકી દીધા. હવે એ સમયે ઘરની અંદર આજુબાજુ ખૂબ જ લોહીના છાંટા ઉડી ગયા હતા. હવે દીકરાએ ઘટના સ્થળે ત્યાં દમ તોડી દીધો. પરંતુ વાત અહીંયા પૂરી નથી થતી. હત્યા કર્યા બાદ આ હત્યારા પિતાએ ચહેરા પર તો ના કોઈ અફસોસ હતો ના કોઈ ડર. દીકરાને લોહી લુહાણ હાલતમાં પલંગ પર મૂકીને પિતાએ જાતે જ 100 નંબર પર પોલીસને કોલ કર્યો અને પોલીસને કહ્યું કે મેં મારા દીકરાને મારી નાખ્યો છે, આવી જાઓ. હવે આ ફોન આવતાની સાથે જ ભક્તિનગર પોલીસ સ્ટેશનની ટીમ જે છે તે તાત્કાલિક દોડતી થઈ ગઈ. ડીસીપીના કક્ષાના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા. FSLની ટીમે આ પુરાવાઓ ભેગા કર્યા. હાલ પોલીસે આરોપી પિતા બાબુભાઈની અટકાયત કરી લીધી છે અને તે મૃતદેહને PM માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પૂછપરછ બાદ સ્પષ્ટ થશે કે આખરે એવો તો કયો ઝઘડો હતો કે જેણે એક પિતાને પોતાના દીકરાને જ મારી નાખ્યો. આગામી 15 દિવસ પછી રક્ષાબંધન છે. બહેનો બજારમાંથી ભાઈ માટે રાખડીની પસંદગી કરવાની તૈયારીઓ કરી રહી છે. પણ આ એ બહેનોને ક્યાં ખબર છે કે તેમનો ભાઈ હવે રહ્યો નથી. એ ભાઈ હવે એ દુનિયામાં રહ્યો નથી ને ક્ષણના ગુસ્સામાં બાપના નિર્ણયે 3 બહેનો જોડેથી પોતાનો ભાઈ છીનવી લીધો. આજે એ ઘરની અંદર માત્ર બહેનો જ નથી માતમનો માહોલ, પરંતુ આસપાસના લોકોમાં પણ માતમનો માહોલ છે. સવાલ અહીંયા એ ઊભો થાય છે કે રંગીલા રાજકોટમાં આખરે થઈ શું રહ્યું છે? શું માત્ર એક જ મહિનામાં રાજકોટની અંદરની 8મી હત્યાનો આ બનાવ છે? સામાન્ય બોલાચાલી, આર્થિક તાણ અને ક્ષણિક ઉશ્કેરાટમાં લોકો સીધા હત્યારો અત્યારે ઉપાડી લે છે. પોલીસ કમિશનરે કાયદો વ્યવસ્થા અંગે બેઠકો પણ કરી, પરંતુ આવા ઘરેલું ગુનાઓ રોકવા માટે પોલીસ પણ માટે મોટો પડકાર બની ગયો છે. ઉભારી પેલા વ્હાઈટ શોટ લઈ લો પછી જો રાજકોટની અંદર જોવા જઈએ તો એક ઘટના માત્ર પૂરતી નથી.
રાજકોટ શહેરમાં જે કથળતી કાયદો વ્યવસ્થાની સ્થિતિ છે અને જે લોકોની માનસિકતા અત્યારે બદલાઈ રહી છે તેની સામે ઘણા મોટા સવાલો ઊભા થાય છે. 1 મહિનાની અંદર 8 જેટલા બનાવો બનાવી ચૂકવા અને જે આવા બનાવો વધી રહ્યા છે તેને કારણે પોલીસ પણ ખૂબ જ હવે ચિંતામાં મુકાઈ ગઈ છે. જો વહેલી તકે આ બધા જે ગુનાઓ છે તેમને રોકવામાં નહીં આવે તો આ મામલો દિવસે ને દિવસે વધી રહેશે. ત્યારે સમાજમાં ક્રોધ અને હદે વણસી જાય છે. ત્યારે પોલીસના ડામ હવે કામ નથી આવતા. આમાં હવે લોકો કરે શું એ મોટો સવાલ છે. કેમ કે રાજકોટની અંદર આટલા બધા જે બનાવો બની રહ્યા, જે ના માત્ર રાજકોટ, આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી એવા હત્યાના અને કાયદો વ્યવસ્થા જે કથળતી હોય એવા બનાવો ઘણા સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલાં રાજકોટની અંદર એવું પણ આવ્યું હતું કે એક દીકરાએ પોતાના બાપને મારી નાખ્યો અને હવે એક બાપે એક દીકરાને મારી નાખ્યો. એટલે આ જ બધાની વચ્ચે ક્યાંક ને ક્યાંક સવાલ એ ઊભો થાય છે કે શા માટે ગુનાખોરી ગુજરાતમાં આટલી બધી વધી રહી છે? હત્યાના બનાવો દિવસે ને દિવસે આટલા વધી રહ્યા છે. હવે જે પ્રકારે ગૃહ વિભાગ દ્વારા આ મામલે હવે આગળ નક્કર પગલાં ભરવામાં આવે, લોકોમાં એ ડર બેસાડવામાં આવે, ખૂબ જ જરૂરી છે. તમને શું લાગે છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.